દીકરીને ગાડીમાં બેસાડીને પાછળ બેસીને સામે કાગળ વાંચવા માટેની જે પદ્ધતિ ઊભી થઈ છે એમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું છે. પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવે અને એના પરિવાર સાથે વાતચીત કરે તો જે અમે ગઈકાલે આક્ષેપો કર્યા હતા એ આજે સાબિત થઈ રહ્યા છે. અને જે પાછળ બેસીને એને વિડીયો વંચાવવામાં આવી રહ્યો છે એ જ અમારે ખુલ્લામાં જાહેરમાં એનું સ્ટેટમેન્ટ સાંભળવું છે. ખેડા પોલીસ સ્ટેશને રજૂ થાય અને દીકરી પોતાની વાત મૂકે અને અમે હવે જાહેરમાં કહી રહ્યા છીએ કે રણછોડ રબારી સામે કાર્યવાહી કરવામાં આવે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. અમદાવાદની અંદર એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં એ 25 લાખની માગણી હોય, એ સોનું લઈને જવાની વાત હોય અને દીકરીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ આજે એ દીકરીએ ખુલીને અત્યારે વિડીયો સોશિયલ મીડિયાની અંદર બનાવ્યો છે અને ખુલાસો કર્યો છે કે એસપીજી ગ્રુપ અને એ તમામ પાટીદાર સમાજના આગેવાનો જે અમને હેરાન પરેશાન કરવાની કોશિશ કરશે તો પછી અમે અવળું પગલું ભરી લેશું. આવા તમામ પ્રકારના નિવેદનો અત્યારે આપવામાં આવી રહ્યા છે. હું હયાત છું, મારી મરજીથી પિયુષ રબારી સાથે લગ્ન કર્યા છે, હું કંઈ સોનું કે પૈસા લઈને નથી આવી. આવા તમામ પ્રકારના ખુલાસા અને પાટીદાર સમાજના આગેવાનો ઉપર દીકરી આરોપો લગાવ્યા છે. ત્યારે આપણી સાથે દિનેશભાઈ બાંભણિયા જેઓ પાટીદાર સમાજના આગેવાન છે, ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તે જ આપણી સાથે અત્યારે ફોન લાઈન પર જોઈ રહ્યા છે. દિનેશભાઈ, ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં અનેક આરોપો લગાવવામાં આવ્યા પણ તો અત્યારે હવે દીકરીએ વિડીયો બનાવીને ખુલાસા કર્યા છે. ખૂબ જ અમારા આક્ષેપો જે હતા એ સાબિત થયા છે. કારણ કે આ દીકરીને ગાડીમાં બેસાડીને પાછળ બેસીને સામે કાગળ વાંચવા માટેની જે પદ્ધતિ ઊભી થઈ છે એમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું છે કે દીકરી સાથે બળજબરી થઈ રહી છે. અમે એ જ વાત કરી રહ્યા હતા કે દીકરીને કોઈ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવે, બંદોબસ્ત સાથે રજૂ કરવામાં આવે અને ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ એની સાથે કોઈ પણ જાતની અઘટિત ઘટના ન બને એના માટે એના ભાઈઓ, એસપીજી ગ્રુપ હોય કે પાસ ગ્રુપ હોય કે પાટીદાર સમાજના યુવાનો હોય એને સંપૂર્ણપણે અમે રક્ષા પૂરી પાડીશું. દીકરી કોઈ પણ જાતના ગભરાણ વગર પોલીસ સ્ટેશનમાં હાજર થાય, ખેડા પોલીસ સ્ટેશને હાજર થઈ અને એના પરિવાર સાથે વાતચીત કરે એવું અમે આજે પણ ઈચ્છી રહ્યા છે અને ગઈકાલે પણ ઈચ્છતા હતા. પરંતુ જે અમે ગઈકાલે આક્ષેપો કર્યા હતા એ આજે સાબિત થઈ રહ્યા છે. કારણ કે દીકરીને ગાડીમાં બેસાડીને વિડીયો બનાવવામાં આવ્યો છે અને દીકરીને વંચાવવામાં આવી રહ્યું છે કે તારે આ રીતે વાંચવાનું છે. દીકરીને એ પણ ખબર નથી કે કયા કયા ગ્રુપો એની સાથે કામ કરી રહ્યા છે. એટલે આ તમામ માહિતી માટે, તમામ વસ્તુ માટે જવાબદાર રણછોડ રબારી છે. અમે હવે જાહેરમાં કહી રહ્યા છીએ કે રણછોડ રબારી સામે કાર્યવાહી કરવામાં આવે. પણ દિનેશભાઈ, દીકરીએ ખુલીને એસપીજી ગ્રુપ વિડીયો મૂક્યો છે, હું એની વાત કરી રહ્યો છું. દીકરીએ જે વિડીયો મૂક્યો છે અને જે પાછળ બેસીને એને વિડીયો વંચાવવામાં આવી રહ્યો છે એ જ અમારે ખુલ્લામાં જાહેરમાં એનું સ્ટેટમેન્ટ સાંભળવું છે. તો હવે તમારી શું તૈયારી આગળ? દીકરી આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું છે. ખેડા પોલીસ સ્ટેશને રજૂ થાય અને દીકરી પોતાની વાત મૂકે અને પરિવાર સાથે અડધી કલાકનો સમય આપીને વાત કરી લે અને જે પોતાનો નિર્ણય હોય તે જણાવી દે. જી બિલકુલ, આભાર દિનેશભાઈ સમગ્ર માહિતી બદલ. તો અત્યારે જે પ્રકારે એ પાટીદાર દીકરી પલક પટેલ જે હોય રબારી સમાજના પિયુષ રબારી સાથે લગ્ન કર્યા છે તેને લઈને ખુલાસા કર્યા છે. પરંતુ પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયા સાથે આપણે વાત કરી, તેમણે જણાવ્યું છે કે એ બળજબરીપૂર્વક તેમને ગાડીમાં બેસાડીને આ વિડીયો બનાવડાવવામાં આવ્યો છે, તેમને એક સ્ક્રિપ્ટ આપવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે જે પ્રમાણે પાટીદાર સમાજના આગેવાનોએ અત્યારે માગ કરી છે કે 1 કલાક માટે તેઓ ખેડા પોલીસ સ્ટેશનની અંદર હાજર થાય, તેમના પરિવારને એ તેમને મળવા દેવામાં આવે. હવે એ દીકરી અને સાથે રબારી સમાજના તે આગેવાનો છે, દીકરીને લઈને ખેડા પોલીસ સ્ટેશન આવે છે કે નહીં ભાવિક, તેમની ઉપર અત્યારે નજર રહેલી છે. ઉમંગ, અન્ય પાટીદાર સમાજના આગેવાનો જે છે તે પણ ત્યાં પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત હતા, તે કોઈ ફોન ઉપાડી રહ્યા છે, જવાબ આપી રહ્યા છે કે કેમ? જી બિલકુલ, અત્યારે આપણે દિનેશ બાંભણિયાનો સંપર્ક કરવાનો કોશિશ કરી, તેમણે આપણી સાથે વાતચીત પણ કરી છે. પણ તો અત્યારે જે પ્રકારે એ દીકરીની વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે એ પ્રમાણે પાટીદાર સમાજના આગેવાનો એક જ માંગ કરી રહ્યા છે ભાવિક કે દીકરીને વહેલી તકે પોલીસ સ્ટેશને હાજર કરવામાં આવે અને તેમના પરિવાર સાથે તેમને મુલાકાત કરી દેવામાં આવે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.